हिंदू जागरण ने नवी ऊर्जा और चेतना प्रदान करवा सर्व हिंदू समाज द्वारा सनातन संस्कृति सनातन धर्म तथा सामाजिक एकताना प्रतीक रूपे हिंदू सम्मेलनનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ આજવા રોડ પર કેબી પરીખ સ્કૂલની બાજુમાં મેદાનમાં એસપી પેટ્રોલ પંપ પાછળ યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં હિન્દુ સમાજના ભાઈ અને બહેનો ઉપસ્થિત રહી સંમેલનને સફળ બનાવ્યું હતું। આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે મીનાક્ષી શહરાવત ઉપસ્થિત રહ્યા હતા। મુખ્ય વક્તા તરીકે શૈલેષ પટેલે સંબોધન કર્યું હતું। આ ઉપરાંત હાસ્ય કલાકાર અને સામાજિક કાર્યકર નીતિન જાની ખજૂરભાઈ પણ ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમમાં તમામ મહાનુભાવોનું સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું। સ્થાનિક કાઉન્સિલરો સમાજના આગેવાનો પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। આ આયોજન હિન્દુ સંમેલન સમિતિ લક્ષ્મીનારાયણ બસ્તી દ્વારા કરવામાં આવ્યું હતું। આરએસએસના 100 વર્ષ પૂર્ણ થવાના આરે આ એક હરેક હિન્દુ માટે આ એક દિવાળી જેવો અવસર છે અને આ અવસરમાં વડોદરા ખાતે મને સંમલિત થવાનો અવસર મળ્યો છે। મારા માટે ખૂબ ધન્યતા અનુભવું છું। એટલે અને ખાસ તો સાથે સાથે શરૂઆતમાં જે ગાય માતાનું મહત્વ આરએસએસની સૌથી વિશેષ, આમ તો મને પોતાને ગમતી પરિભાષા એ છે કે ગાયને જેટલું મહત્વ આરએસએસમાં આપવામાં આવે છે એટલું કોઈ નથી આપતું। એટલે હરેક યંગ જનરેશનને કહું છું કે ગાયનું મહત્વ સમજો, ગાય આધારિત ખેતી કરો। હું તમને કહું ને, ભલે આરએસએસ 100 વર્ષ પહેલા શરૂઆત થયેલી સંસ્થા છે, પણ 100 વર્ષથી લઈને અત્યાર સુધી ત્યારથી પણ કહેતું આવ્યું છે કે ગાય આધારિત ખેતી કરો। અને આજની જનરેશન 2026 છે, આધુનિક યુગ છે, એ છતાં અત્યારની જનરેશન હવે ગાય આધારિત ખેતી કરવા મળી છે। એટલે આરએસએસમાં ઘણું જાણવા જેવું છે। યંગ જનરેશન જેટલું આરએસએસમાં જોડાય એટલું આપણા બધા માટે સારું છે। આરએસએસના 100 વર્ષ પૂર્ણ થયા તે નિમિત્તે આજવા રોડ લક્ષ્મીનારાયણ વસ્તીથી હિન્દુ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે। તેમાં વિશાળ માત્રામાં બહેનો અને ભાઈઓ જોડાયા છે। આપણે ત્યાં મુખ્ય વક્તા તરીકે મીનાક્ષીબેન શહેરાવત, આપણા માનનીય પ્રિય ખજૂરભાઈ, ઉપરાંત શૈલેષભાઈ પટેલ જે આપણા મુખ્ય વક્તા તરીકે જોડાયા છે। મોટી સંખ્યામાં બહેનો અને ભાઈઓ જોડાયા છે। તેથી આપણને ખબર પડે છે કે હિન્દુ પહેલાં પણ મજબૂત હતા અને ભવિષ્ય પણ મજબૂત રહેશે। જય હિન્દ। સાગર પટેલ।